સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો 400 થી 500 સ્ટુડન્ટનું અહીંયા આપણું એડમિશન હોય છે, પણ વાત જો કરવામાં આવે તો મેરિટ બેઝ એડમિશન તો થાય જ છે બધાનું. કોઈ સ્ટુડન્ટ અહીંયા એવી રીતે ગેરકાયદેસર પણ આવતું નથી. તો વાત કરવામાં આવે તો જમવાની બાબતનું આજે જે જીવણું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી. આની પહેલા પણ છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે. પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીનું નથી હાઇજેનિક ખાવાનું. ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે. છોકરાઓ નાઈ નહીં જાય, છોકરાને ભણવું કોલેજ ટાઈમ પર જઈ નહીં શકતા. તો જો સૌથી આપણી બેઝિક નીડ વાત કરવામાં આવે છે પ્રાથમિક જરૂરિયાત, તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું, તો એ પણ છોકરાને સરખી રીતે મળતું નથી. તો આ જ મારી જે બે મેઇન સમસ્યા છે. જ્યાર સુધી અમારા સર અહીંયા નહીં આવે મેનેજમેન્ટ, ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ આજના બનાવની વાત કરવામાં આવે તો આજે જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો, જેવું જેણે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં 2 જીવડાઓ છે. તો આ છે મેનેજમેન્ટ. આમ જોવાની સર વાત કરવામાં આવે તો આની પહેલા વારંવાર મેં વર્બલી સરને ઘણીવાર વાત કરેલી છે, પણ એક જ ને એક વસ્તુ સર કેટલી વાર રિપીટ કરવી. તો આજે છેલ્લે અમારે આ પગલું લેવું. સૌપ્રથમ જો સર વાત કરવામાં આવે તો સૌથી પહેલા તો અમને અત્યારે જ મેનેજમેન્ટ જોઈએ અહીંયા, અને જો મેનેજમેન્ટ અહીંયા નહીં આવે તો અહીંયાથી એક પણ સ્ટુડન્ટ હલશે નહીં.